બનાસકાંઠાના માલી ગામમાં બનેલી એક દુઃખદ ઘટનામાં નિર્દોષ નિઝામુદ્દીનની હત્યા કરતો પોતાનો જ ભાઈ ખેતરમાં કામ કરતા ભાગ્યા સાથે મળી હત્યા કરવામાં આવી હતી. હત્યા કરવાનો મુખ્ય હેતુ માત્ર દાદીના પ્રેમ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તાજેતરમાં જ માલી ગામના 500 જેટલા લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજને 24 જૂન 2024ના રોજ માહી ગામમાં નિઝામુદ્દીન નામના શખ્સનું અકસ્માતમાં મૃત્યુ થયાની ઘટના જે બની હતી તે ઘટના અંગેની રજૂઆત કરતા બનાસકાંઠા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ કર્યા બાદ છાપી પોલીસ સ્ટેશનમાં એડી નોંધીને નિઝામુદ્દીનનું કબરમાંથી શબ બહાર કાઢી FSL અને PM માટે મોકલવામાં આવી હતી. જેના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને નિઝામુદ્દીનનું મોતનું કારણ અલ્તાફનો ભાભી સાથેનો પ્રેમ હતો. 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક FSL PM કરાવવામાં આવે છે અને FSL PM માં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે. ભાભી સાથેના પ્રેમને લઈને ઘરમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. જે અલ્તાફે વિચાર્યું હશે કાયમી ઝઘડાઓના કારણે નિઝામુદ્દીનનો કાંટો ગાંઠી નાખવા હત્યાને અંજામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો. ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે. આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન તેમના જે સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગ્યા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. અલ્તાફે પોતાના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા સલમાન બલોચ અને રહીમ બલોચ નામના શખ્સ સાથે મળીને હત્યા કરી દેવામાં આવી હોવાની પોલીસે સત્તાવાર માહિતી આપી હતી. તેનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતા અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી તેના કાંટો કાઢી નાખવા માટે તે આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો. આ ત્રણેય હત્યારો સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયું છે. સમગ્ર ઘટનાનો પર્દાફાશ કેવી રીતે થયો તે બાબતની તમામ માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આપી હતી. આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે એ લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લેવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સામાજિક પુરાવા, તમામ CCTVના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે FSL પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને FSLમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે.